સવારમાં 7 વાગે ઉઠીને થોડુંક મેડિટેશન ને એવું કરીને હવે આપણે જાય છે ગાર્ડનમાં થોડીક રનિંગ ને એવું કરવાનું છે, એના માટે જઈએ છીએ. ચાલો તમને બતાવું રનિંગ ને બીજી જે એક્સરસાઇઝ કરવી એ બધી. આજે આપણે એક્સરસાઇઝ કરવી એની નાની ક્લિપ જ બતાવવી પડે, નકર મોટી બતાવું તો તમે આ જોઈને બોર થઈ જાઓ અને બીજી વાર મારા વિડીયોમાં પાછા ન આવો જોવા માટે. આમ તો આપણે રોજ સવારે આવતા એટલે ટ્રાફિક ન હોય, થોડાક લોકો હોય વોકિંગ કરતા હોય, એવું બધું કરતા હોય. આજે આવીને જોયું ત્યાં ક્રિકેટ રમે, થોડાક વોલીબોલ રમે છે, થોડાક એમના માટા મારે છે. વોકિંગ કરવા વાળા તો છે જ તે. આ પબ્લિક વાળું કલ્ચર ગમે કે નોન પબ્લિક તે પ્રમાણે આવવાનું એમ ગાર્ડનમાં. બાકી આપણે આજે રનિંગ કરી લીધી છે અને તમે જોઈ એમ ડીપ છે તેમ આવી. હવે પુલઅપ મારવી, થોડાક 2 સેટ મારશું એટલા લાગે એટલા. આઈ હોપ યુ હેડ અ ગુડ ડે ઓર હેવ અ ગુડ ડે. હું ઈચ્છું છું કે તમારો આજનો દિવસ સારો ગયો હશે અથવા સારો જ હશે. ત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ ને બ્રેકફાસ્ટ રીતે કરી લીધો છે. ત્યારે આપણે હમણાં બહાર એક જગ્યાએ જઈએ છીએ, તમને બતાવું એક વિઝિટ, સરપ્રાઈઝ વિઝિટ. તમને તો ખાલી મજા આવી જશે, એકવાર ખાલી વેઇટ કરો અને જોવો આપણે ક્યાં જઈએ છીએ. જોવો તમે ખાલી હમણાં મૂકીને આપણે બતાવી તમને ક્યાં આપણે આવ્યા છીએ. જો અહીંયા આવવાનું કહેતો તો આપણે અહીંયા પૂગી ગયા છીએ. અત્યારે હવે જાય છીએ બોલિંગ કરવા. આપણે આવ્યા છીએ અહીંયા, જોઈએ હવે કેવું છે. મૌલિકભાઈ જો ફોટો શૂટ કરે છે, સ્નેપ વાળા. અત્યારે સવારમાં ખાલી હોય ને એટલે મજા આવે. ભાઈ એક વાત કહું તમને કે આ વિડીયો છે ને એડિટિંગ અડધી કલાક એડિટિંગ કરતા થાય, પછી આખો દિવસ શૂટ કરવાનો. એના માટે હું મારો ટાઈમ વેસ્ટ કરું છું કે જેનાથી હું તમને કંઈક વેલ્યુએબલ આપી શકું. તો તમે એના માટે ખાલી મને એક લાઈક આપશો ને એટલે બસ મને આમ સેટિસ્ફેક્શન મળશે કે હું કંઈક કરું છું ને તો એનાથી કાંઈક ઇફેક્ટ થાય છે, લોકોમાં કંઈ ઇમ્પેક્ટ પડે છે. તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ રીતે કરી દેજો. ઓકે, બાકી તમારો સપોર્ટ તો મને ધીમે ધીમે દેખાય જ છે કે કેવો મળે છે. અહીંયા આવીને પોપટ થઈ ગયો. અહીંયા દરવાજો જ બંધ છે, ખુલ્યો જ નથી. એમ કે 10 વાગે ખુલશે, આપણે 9 વાગ્યામાં પૂગી ગયા છીએ. હવે જોઈ ક્યારે આવી, લગભગ હવે બપોર પછી પાછા આવશું. હાલો હવે અત્યારે તો જાય પાછા ઘર બાજુ હવે પાછા જાય. આજ તો સવારમાં જ આપણું પોપટ થઈ ગયું, પણ કાંઈ નહીં, હવે પાછા બપોર પછી પાછા જવાના છીએ એટલે ટેન્શન લેતા નહીં. બોલિંગ તો આજે આપણે કરવાની જ છે. અને અત્યારે આપણે હમણાં સ્કૂલે જવાનું છે, અને માટે આપણે તૈયારી થઈ ગયા છીએ. અત્યારે ફૂલ પ્રિપેર થઈ ગયા છીએ, બસ હવે સ્કૂલે જવાની વાર છે. અત્યારે બહાર તો ક્યાંય જવાનું નથી, તો રહ્યું કેન્સલ. હવે જોઈએ બપોર પછી ક્યાં જઈ. અત્યારે આપણે વાંચવા બેઠા છીએ, એક લેસન છે એ વાંચવાનું છે. જોઈએ આજ કેટલો ટાઈમ વચાય છે. તમને કહું આજે આટલું વાંચ્યું એમ. ટાર્ગેટ છે આજે 1.5 થી 2 કલાકનો. હવે જોઈએ કેટલું વચાય છે, તમને અપડેટ કરું આ વિશે. આપણે વાંચ્યું નહીં કર્યું એમાં 1 કલાકથી ઉપર ટાઈમ થઈ ગયો છે. અને બાકી હવે આપણે 3:30 વાગી ગયા છે. 3:30 હવે શું હોય કંઈ એવું છે નહીં, એટલે જોઈએ હવે શું કરવું છે. મારો વિચાર છે કે અત્યારે આપણે પોડકાસ્ટ જોઈએ, બટ લેટ અસ સી વોટ ટુ ડુ રાઈટ નાઉ. અત્યારે સ્નેક પ્લાન્ટ લેવા ગયા હતા, ત્યાં જેવું જોતું હતું ને એવું હતું નહીં. એમાં કીધું ક્યારે આવશે, તો કે અઠવાડિયા પછી આવશે. એટલે આજના દિવસનું બીજું પોપટ થઈ ગયું. એક તો બોક્સ વાળું બોક્સ શું બોલિંગ કરવા જવું હતું એ ન થયું,
અને આ સ્નેક પ્લાન્ટ નું બીજું પોપટ થઈ ગયું. આ જો રાયડું નાખે છે. પાછી ભૂખ લાગી છે? ઊંઘ આવે છે એટલે. પાછી ભૂખ લાગી છે? ઊંઘ આવે છે. ઓકે હાલો હોઈ જાય હાલો. અને ઊંઘ આવે છે એટલે રાડું નાખે છે. એવું છે. એવું છે. આ પોયરાને ઊંઘ. સાંજનો ડિનર ક્યાંક આપણે બહાર પ્લાન કર્યું છે. ત્યાં જવાનું છે હવે. જઈને તમને બતાવીએ આપણે ક્યાં જવાના છીએ. એ તો વરિયાળીની સોડા છે વરિયાળીની. સિઝલર જ આવી ગયો હવે. સૂપ ખાઈ લીધું, સૂપ પી લીધું, મંચુરિયન ખાઈ લીધું, સિઝલર આવ્યું છે હવે. શેકેલો કાંદો આવ્યો શેકેલો. આ તો ક્યારેય નહીં ખાધો હોય. જંગલી પનીર, શેકેલા કાંદા, કુલચા અને છાશ. બની શું કરશો? માવો બડા માવો. જમીન આવતા રહ્યા છે. હવે ભૂખ લાગી છે? ના હવે ભૂખ નથી લાગી. હવે આઈસ્ક્રીમ ખાવા જાવ છે. આઈસ્ક્રીમ ની ભૂખ લાગી છે? હા મને બહુ ભૂખ લાગી. તને? મને તો ભૂખ નથી લાગી. પેટમાં જગ્યા નથી હવે. સિક્સ પેક છે એટલે. એટલે જગ્યા નથી. હા સિક્સ પેક છે એટલે જગ્યા નથી પેટમાં. ખાઈ લીધું છે હવે આપણે જાય ઘરે. હાલો. હા ભાઈ હાલો હાલો ખાઈ લીધું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતો. મને આ શૂટ કરવાની તે મજા આવી અને હવે એડિટ કરવાનો છે. હવે એડિટ કરવામાં એવી મજા આવશે. તો આ વ્લોગ છે ને તમે અહીં લગી જોયો હોય ને તો એ તો પાક્કું જ છે કે વ્લોગ તો જોરદાર જ છે. તો એના માટે એક લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે આજનો વ્લોગ હવે અહીંયા તે એન્ડ કરીએ છીએ. બાકી આજે આપણે જોયું કે પોપટ ઉપર પોપટ થયું 2 વાર. બસ હવે બાય બાય.